પાટણથી? હા સાહેબ, હા બોલો. એ મેરેજ માટે વિડીયો મુકાવો હતો. ગામ પાટણ જ રહ્યો છો તમે? પાટણની બાજુમાં મારું ગામ છે સાહેબ, કયું ગામ? અજીમાણા. કેવું? હા સાહેબ, કયું ગામ? અજીમાણા ગામનું નામ છે. અજીમાળા. હા સાહેબ, તમારું નામ શું છે? સાગરભાઈ દેસાઈ. સાગરભાઈ દેસાઈ. હા સાહેબ, કયા સમાજમાંથી? હું સાહેબ હિન્દુ રબારી છું. હિન્દુ રબારી. હા સાહેબ. કામ શું કરો? સાહેબ હું સરકારી નોકરી કરું છું, પ્રાથમિક શાળામાં શિક્ષક છું. શિક્ષક છો? હા જી સાહેબ, સરકારી નોકરી છે. સરકારી, બહુ સારું કહેવાય. હા સાહેબ. કેટલો પગાર કેટલો છે તમારે? સાહેબ મારો 70,000 રૂપિયા પગાર છે મહિનાનો. 70,000 પગાર? હા સાહેબ. હા સાહેબ. કેટલી ઉંમર કેટલી છે તમારી? સાહેબ મારું 51 વર્ષ ઉંમર છે. 51. પેલા સગાઈ ને તે લગ્ન નથી ત્યાં? થયેલા સાહેબ, છૂટાછેડા થયેલા છે. છૂટા થયા છેડા થઈ ગયેલા છે? હા સાહેબ. મારે કઈ સંતાન કે એવું નથી. સંતાન નથી? ના સાહેબ, સંતાન નથી અને મારે પેન્શન વાળી જોબ છે, બરાબર? એટલે મારે એવું પાત્ર જોઈએ છે કે જેને બાળક ના થતું હોય, ઓપરેશન કરાવેલું હોય, જવાબદારી ના હોય એવું જીવનસાથી જોઈએ. બાળક વાળા તો મને મળે છે પણ મારે એવું નથી કરવું, બાળક વગરનું પાત્ર જોઈએ છે. તો વસ્ટર તો જોઈ ને સાહેબ? હા વસ્ટર સાહેબ. મારું હવે કહેવાય. તમારી વાત સાચી છે સાહેબ, પણ લગ્ન હવે કરો મારી ઉંમર. તમે પરિવારમાં કેટલા છો અત્યારે? પરિવારમાં તો 2 બહેનો સાસરે છે, હું કે એકલો જ છું, મમ્મી પપ્પા ઓફ થઈ ગયેલા. મમ્મી પપ્પા ઓફ થઈ ગયેલા, તમે ભાઈઓમાં એક જ છો? હા સાહેબ. તો આપણે એને કહું આપણે સંતાનમાં તો સમજી લો તે પરિવારમાં તો કોઈ નથી, બરાબર છે, હા પણ હા. સંતાન વિનાનું તો ખોટું છે ને. આગળ પછી કોણ તમારે એટલો તમારે પગાર આવે છે, સરકારી જોબ છે? બધી વાત સાચી સાહેબ, પણ હવે રસ નથી, એમ ખાલી જીવનસાથી જ જોઈએ છે. એવું છે? હા સાહેબ, એટલે તમારો કોન્ટેક્ટ કર્યો. તમારા વિડીયા મેં બહુ બધા જોયેલા છે. ઓહો. એટલે એવું છે? મેં કીધું લાય સાહેબને ફોન કરું એટલે સાહેબ મારો વિડીયો મૂકે. એટલે અત્યારે તમે એકલા જ રહ્યો છો? હા સાહેબ, એકલો જ છું. તો જમવા કરવાનું શું કરો અત્યારે? હાથે બનાવું સાહેબ. શું વાત કરો? હા સાહેબ, હાથે બનાવું છું. જમીન બમીન છે? ખેતીવાડી નથી હો સાહેબ. ખેતીવાડી નથી? ના ના. કેટલોક સમય ત્યાં તમે જોબ કરતા હતા? અત્યારે તો પેન્શન જ આવતું છે ને નોકરીથી? ના સાહેબ, હજુ તો મને 51મું વર્ષ રનિંગ છે, મારા હજુ 7 વર્ષ બાકી નોકરીના. એટલે નોકરી ચાલુ છે તમારે? હા સાહેબ, 51 વર્ષ જ થયા છે મને. એવું છે? હા, હજુ 7 વર્ષ બાકી છે. ઓહો. હજી 7 વર્ષ નોકરી બાકી છે. સારું કે. હા તો એટલે તમે તમને ફોટો કે એવું આપવું પડશે? હા, તમારો ખાલી ફોટો મને મોકલી દેજો. હા સાહેબ. તમારો નંબર મૂકશું. બરાબર. તમારો ફોટો મોકલશું. બરાબર. બરાબર, અને કોઈ પણ તમને ફોન કરે તો અમને કોલ કરજો. બરાબર. કોઈ બાય માણસ ફોન કરે, બરાબર. કોઈ 35 વર્ષની 40 વર્ષની બાય છોકરી ફોન કરે, બાય ફોન કરે, ગમે ફોન કરે, મને કોલ કરજો જરૂર. હા, એટલે તમને જણાવીશું. હા જણાવજો. પછી એમ ના કહેતા હરેશભાઈ તમે ઓડિયો મૂક્યો ને તમારા માણસોએ નંબર લીધા ને ફોન કર્યા ને પૈસા લીધા ને એવું ફસાતા નહીં. ના એ તો ના હોય, એ તો સાચી વાત છે. બરાબર ને? હા. કેમ કે મારી પાસે ફી કોઈ 1 રૂપિયાની છે નહીં. બરાબર. બરાબર છે ને? હા, એટલે મારો નંબર આમાં વિડીયોમાં બોલવાનો છે? હા, તમારો નંબર મૂકશું. તમે કહો તો મૂકીએ. અને તમે ના, મૂકવાનો સાહેબ. મૂકીએ તો જ જો લોકોને ખ્યાલ આવે ને એમ. હા, એટલા માટે. કોઈક લેડીઝ જોવે તો આપણે ફોન કરે, નંબર હોય છે. હા, એટલા માટે જ તમને કહું છું. તમારો ફોટો મોકલશું, નંબર મૂકશું. બરાબર. બરાબર, તમે જે બોલ્યા છે એ લખીને મોકલશું. બરાબર. બરાબર, તમારો પગાર કેટલો છે એ લખીને મોકલશું. બરાબર. તમારું ગામનું નામ શું છે એ જ મોકલશું. બરાબર. બરાબર, હા. એટલા માટે. ઉંમર 51 વર્ષ લખજો હો. હા, ઉંમર 51 વર્ષ. હા, 51, હા 51. એટલા માટે કહું છું. તો કેમ તે અત્યારે ફ્રોડ વાળા વધી ગયા છે એટલા માટે. હા, એ વાત સાચી સાહેબ. સમજ્યા? એ બીજું વાત સાચી. કેમ તે હા. પૈસા પછી શું છે નાખી દે ને પછી ફોન કરે છે મને. હો. એમાં શું સામેવાળા ઘણી મને રિક્વેસ્ટ આવે ને, હા. એ ઓડિયો મૂક્યા હોય એવો રિક્વેસ્ટ મને કરે, હરેશભાઈ મેં 15,000 નાખ્યો છે એક ભાઈને,
હા હા આ રીતની રિક્વેસ્ટ કરે ભલે તમે મને પહેલા કોલ કરો, કોઈને પૈસા ના નાખો તમે. એ વાત સાચી છે. હું એમ કહું છું તમને, સમજ્યા? હાલ તમારી સિસ્ટમ એવી છે કે આપણે કોઈ લેડીઝનો મને ફોન આવે તો મારે તમને જાણ કરવાની એમ ને? જાણ કરવાની, હા. આમ કેમ કે હું તમારી પાસેથી 5 રૂપિયા લેતો નથી, પૈસા લેતો નથી. બરાબર. ફ્રીમાં તમારે સેવા છે. હા એ વાત સાચી બરાબર. છે. તમારું ક્યાંક થતું હોય ને તમારા લગ્ન થઈ જતા, હું સાથમાં ઊભીને તમારા લગ્ન કરાવી દઉં. બરાબર. જવાબદારી હું લઉં છું. પછી બીજું શું કરું? બરાબર. બોલો. હા, હા બરાબર. બરાબર સાહેબ. કોને એવું છે? તમે મને કહેશો તો તમને આગળ તમારે સારું પાત્ર મળશે અને સામે હું બેનને પૂછી શકું, બીજું કંઈ નહીં. સમજે? ઓહો હો, સૌથી સારું. સારું, હાલો ફોટો મોકલી દો સારું. હો? હા મોકલી દઉં સાહેબ. આ નંબર ઉપર મોકલી દો સારું. હાલ હાલ જ મોકલી દઉં. એ સારું. એ હાલ.